સમાચારોમાં આગળ વધીએ તો જળ એ જ જીવન મિશનના મસ્ત મોટા હોર્ડિંગ્સ વચ્ચે ખોવાયેલું એક ગામ એટલે ચાંગડા, જ્યાં શાળાના બાળકોના નસીબમાં શુદ્ધ નીર નહીં પણ પથરી અને બીમારી નોતરતું ક્ષારયુક્ત પાણી છે। સરકારી ચોપડે નળ સે જલના ગુણગાન ગવાય છે, પણ તરસ છિપાવવા માટે તો નસીબમાં માત્ર ક્ષારવાળું પાણી જ આવે છે। 180 દિવસથી ચાલી રહેલા આ પરિસ્થિતિ પાછળ જવાબદાર કોણ? વહીવટી તંત્રની ઘોર નિંદ્રા કે પછી કાગળ પર ચાલતી યોજનાઓ? આજે વાત કરવી છે એ બાળકોની, જે ભણવા તો જાય છે પણ પાણી માટે વલખા મારવા મજબૂર બને છે। જોઈએ રિપોર્ટ શિક્ષણના ધામમાં તરસ્યા ભૂલકા। સરહદી વિસ્તારમાં સરકારી યોજના માત્ર કાગળ પર। એસી ઓફિસમાં બેસી મિનરલ વોટર પીતા અધિકારીઓ શું આ માસૂમ બાળકોની તરસ અને પીડા જોઈ શકશે? બાળકોને શુદ્ધ પાણી દેવા 6 મહિનાનો સમય પણ ઓછો પડે છે। બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં આવેલા રાહ તાલુકાના ચાંગડા ગામે શિક્ષણના ધામમાં માસૂમ બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। અહીંની પ્રાથમિક શાળામાં છેલ્લા 6 મહિનાથી પીવા માટે શુદ્ધ પાણીના ફાંફા પડી રહ્યા છે અને ભૂલકાઓ ક્ષારવાળું પાણી પીવા મજબૂર બન્યા છે। ચાંગડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ માટે પાણીનો એક ઘૂંટડો હવે મુશ્કેલી સમાન બની ગયો છે। છેલ્લા કેટલાય મહિનાઓથી ગામના બોરવેલમાંથી આવતું પાણી અત્યંત ખારું અને ક્ષારવાળું છે। શાળાના શિક્ષકો અને વાલીઓ જણાવી રહ્યા છે કે આ ખારું પાણી પીવાથી બાળકોના સ્વાસ્થ્ય પર જોખમ તોડાઈ રહ્યું છે। વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। જે ઉંમરે બાળકોને પૌષ્ટિક આહાર અને ચોખ્ખું પાણી મળવું જોઈએ, એ ઉંમરે આ સરકારી શાળાના બાળકો પેટના દુખાવા કે અન્ય બીમારીના ડર વચ્ચે ખારું પાણી પીવા મજબૂર છે। ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે શાળામાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે। જો તંત્ર દ્વારા સત્વરે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો આગામી સમયમાં બાળકોના સ્વાસ્થ્યની ગંભીર સ્થિતિ માટે જવાબદાર કોણ? અમારે શાળાના બાળકો 350 અભ્યાસ કરે છે, માટે ગામનું પાણી જે બોરનું છે એ ખરાબ આવે, ટીડીએસ વાળો, એ પાણી અમારે સારું આપવા વિનંતી એ તંત્ર પાસે એટલી માગણી કરીએ છીએ। વાવ-થરાદ જેવા વિસ્તારોમાં ભૂગર્ભ જળમાં વધતી ક્ષારીયતા એક ગંભીર સમસ્યા છે અને ચાંગડા ગામની પ્રાથમિક શાળા તેનો ભોગ બની છે। ગામના બોરવેલમાંથી આવતું અત્યંત ખારું પાણી પીવાને લાયક ન હોવા છતાં નિર્દોષ વિદ્યાર્થીઓ પાસે બીજો કોઈ વિકલ્પ નથી। સરકાર દ્વારા નલ સે જલ અને જલ જીવન મિશન જેવી મસમોટી યોજનાઓના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં ચાંગડા શાળાના બાળકો આજે પણ શુદ્ધ પાણી માટે તરસ્યા છે। વાલીઓનો આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ગંભીર બાબતથી વાકેફ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી। હાલમાં વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક જ સૂર ઉઠાવવામાં આવ્યો છે કે શાળામાં તાત્કાલિક ધોરણે નવો બોર બનાવવામાં આવે અથવા તો પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર પહોંચાડવામાં આવે। એટલું જ નહીં, કાયમી ઉકેલ તરીકે શાળામાં અત્યાધુનિક આરઓ પ્લાન્ટની સ્થાપના કરવાની પણ માંગણી પ્રબળ બની છે। શાળાની અંદર લગભગ 1.5 વર્ષથી ટીડીએસ વાળું પાણી આવે છે, પીવા લાયક પાણી નથી। બાળકો આવું પાણી પીએ છે, ભવિષ્યની અંદર આ બાળકોનું શું થશે એ કોઈ સરકારે કોઈ પગલાં લીધા નથી। સવાલ એ છે કે શું ચાંગડા પ્રાથમિક શાળાના આ નિર્દોષ ભૂલકાઓને શુદ્ધ પાણી પીવાનો પણ અધિકાર નથી? એક તરફ જલ જીવન મિશન હેઠળ કરોડોના ખર્ચે પાઇપલાઇનો નખાય છે, તો બીજી તરફ આ જ સરકારી શાળાના બાળકો છેલ્લા 6 મહિનાથી ક્ષારયુક્ત પાણી પી પોતાની તબિયત જોખમમાં મૂકી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગ આ ગંભીર સમસ્યા નિવારવા માટે ત્વરિત આરઓ પ્લાન્ટ કે નર્મદાના નીરની વ્યવસ્થા કરે છે કે પછી આ માસૂમ બાળકોએ હજુ પણ આ ખારાશ ગળે ઉતારવી પડશે। હાજાજી રાજપૂત, વીટીવી ન્યૂઝ, વાવ-થરાદ।